સ્વાગત છે ફરી એક આપણા નવા બ્લોગમાં। જય માતાજી, મહાદેવ હર બધાને વાગોમાં થયા છે 9 અને જસ્ટ જમણો નાઈને આવી અને જો 9 વાગી ગયા અને આજે છે ગણેશ ચોથ, તો બધાને ગણેશ ચોથની શુભકામનાઓ। આજે તો આ બ્લોગ આવશે તો કદાચ તો અત્યારે વહી ગઈ છે, બટ તોય તમને બધાને કહી દઉં। અને બાકી તો જો આપણે એ લાડવા બનાવવાના છે તો લાડવા બને છે, ચાલો દેખાડી દઉં તમને। અહીંયા જો અહીંયા હે ને આ તૈયાર કરી વાર્યું છે અને બાકીનું ઘરનું જે કાંઈક હોય એ કરે, મને નથી ખબર। તો આપણે લાડવા વરવાના છે ખાલી, બાકી તો જો કે આપણે કંઈ ના કરવાનું આવડતું જ નથી તો શું કરીએ। તો સારું હાલો બ્લોગમાં કન્ટિન્યુ રહીજો। જે મામાના ઘરે જવાનું છે તો બહીને રહીજો બ્લોગમાં। ફાઇનલી ઓલું જે ઘરનું ઘીનું હતું એમાં નાખી દીધું આ ભડકું, એટલે ભાખરી કરીને કંઈક કર્યું હતું મારી મમ્મીએ। હવે મિક્સ કરે ને હમણાં લાડવા વારવાના। અત્યારે ગરમ ગરમ બહુ હોય એટલે ખાલી એમને હલાવે, બરાબર ને? બોલો તો ખરી કંઈક। અહીંયા કાચું બદામ જે નાખવાના છે, આ દ્રાક્ષ નોખી પાડીએ કારણ કે હે ને એ દ્રાક્ષ અમને કોઈને ન ભાવે, મને તો હાવ ન ભાવે દ્રાક્ષ, એટલે નથી નાખવાની દ્રાક્ષ। હલે હે હલાવીને મિક્સ કરીને ચાલો લાડવા બનાવવા માંડીએ। ફાઇનલી કાજુ બદામ પણ મિક્સ કરી વાર્યા છે, દ્રાક્ષ નો નહીં, દ્રાક્ષ ને એમને મત રાખવાની। તો જો ફાઇનલી આપણે એને નાખી દીધું, દ્રાક્ષ રાખી દીધી કારણ કે દ્રાક્ષ કોઈને ભાવે નહીં। અને આમાં ડીંબુ બિંદુ અત્યારમાં પોરમાં રાયડો રાડ થયા છે, એને અત્યારમાં આવું છે દેખાડો ને હા તું એવા જ ગાંડા ગદર। તો જો ફાઇનલી હવે આપણે એને લાડવા બનાવવાના છે, ચાલો લાડવા બનાવી વાળી। તો જો મિત્રો ફાઇનલી આપણે એને લાડવા બનાવી વાર્યા છે અને તમને દેખાડી દઉં તો આ જો આવી રીતે આપણા કંઈક લાડવા બનાવી વાર્યા છે અને ગણપતિ બાપાને ધરવાના વાપેડા છે ને હવે આટલા બનાવી વાર્યા હતા। અમે કેરોના મમ્મીએ જ નથી બનાવ્યા, મમ્મીએ જ બનાવ્યા હતા અને આજે ગણેશ ચોથી એટલે તો લાડવા બનાવવાના જોઈએ। તમે બધાએ બનાવ્યા કે નહીં જરા કમેન્ટ કરતા આવજો। અને બપોરે જે અમારે જવાનું છે મારા મામાના ઘરે, એટલે સવારમાં જ બનાવી વાર્યા અને જારીએ વારસી મામાને એને કાલે જ કહી દીધું હતું એટલે જવાનું છે। તો સારું હાલો મામાને એના ઘરે જઈને પછી બ્લોગ શૂટ કરશે। જો મિત્રો કાંઈ નહીં, આજે હતી ગણેશ ચતુર્થી, સોરી ગણેશ ચોથ કહેવાય ને કે ગણેશ ચતુર્થી, તો આજ ગણેશ ચોથ છે એટલે અમે ગણપતિ બાપાની પૂજા કરી વારી મસ્ત મજાની એમ જોઈ શકો છો તમે। તો પૂજા કરી લીધી ને હવે અમારે જવાનું છે મારા મામાના ઘરે। ક્યારે ફોન આવી ગયો ક્યારે આવો તો અમારે જોકે આગું નથી બહુ, 5 થી 10 મિનિટનો રસ્તો હોય, હમણાં પૂગી જાય। બટ ક્યારું 11 કેટલા 10:30 જેવું થઈ ગયું, તો હવે નીકળશું થોડીક વારમાં, નીકળવું જ છે થોડીક વારમાં નહીં, હવે નીકળી જ છીએ। તો બસ હવે ત્યાં જઈને પહોંચીને પછી બ્લોગ કન્ટિન્યુ કરી ઓકે। ઓલી છોકરીને જો હક નથી થતો, હમણાં તું શું બોલતી હતી મને કહેતો અને કઈ જે જો મારી ઓલી તોડી નાખી ડીપુ તારી ડીમ્પુએ તોડી તો કહેતો હું કહેતી હતી હમણાં બોલતી હતી, બોલતો બોલ હમણાં હું બોલી હતી મારા વિશે। હા હું બ્લોગ શૂટ કરતો હતી જ નહીં ત્યારે બોલી હતી, બોલ હું બોલી હતી, કાંઈ નથી બોલ બોલ તો હું બોલી હતી બોલી હોય તો હમણાં બોલી હતી, બોલ મિની બ્લોગમાં પેલા બોલી હતી ની મજા આવે ને ઈચ્છા કરી નથી બોલતી અત્યારે। કઈ ને સારું હાલો બસ મારા મામાને ઘરે જઈને પછી મળીએ। પહોંચી ગયા મામાના ઘરે, કેવું ના આવતા ગયા હતા ને અત્યારે હે ને આપણે મસ્ત મજાનું હે ને બપોરાનું થઈ ગયું રેડી। બપોરામાં હે મામીએ કેટલું બધું બનાવી આવ્યું છે, દાળ ભાત પાપડ શાક રોટલી લાડવા તો જો કે હોય જ, ગણેશ ચોથ એટલે લાડવા તો હોય જ, લાડવા વગર તો મજા જ ના આવે, એટલે લાડવા બધું હે જમવાનું તો હાલો જમી લઈ।
તો જો મિત્રો અમે હે ને હમણાં કોમેડી વિડીયો શૂટ કરતા હતા ત્યારે મેં બ્લોગ શૂટ નતો કર્યો. મેં કીધું કે અમારે હે ને હટાહટી કોમેડી વિડીયો મારે હે ને એકચ્યુઅલી બધા જ વિડીયો ખતમ થઈ ગયા હતા એકદમ. તો એટલે મેં કીધું આપણે વિડીયો શૂટ કરવા પડે એમ છે. અને આજે હતી ગણેશ ચતુર્થી એટલે પહેલા બપોરે અમે ગયા હતા મારા મામાના ઘરે અને અત્યારે અમારે જવાનું છે નાનાના ઘરે. તો હમણાં જઈએ અંકિતાબેન ની તો જઈએ જ છે. આવજો. રામે રામ. તઈ અચ્છા ઠંડો દવા સોરી. અચ્છા હાલ આલ્યો બેન. હા બોલો હવે આવા કામ કરવા માંડ્યા કઈ હાલ આવો ઈ હાલો આવજો રામે રામ. આવજો પાછો તમતારે નિરાયતે બેહો એમ આવજો. અચ્છા તમારું ઘર છે મને મારું એકનું જ છે. સારું હાલો તો હવે નીકળશી થોડીક વારમાં જ. હવે અમાર ડીપુબેન તૈયાર. આહા આહા હા સારું હાલો હવે ક્યાં જવાનું હોય મમ્મી આપણે? બોલો બોલો હે અચ્છા અત્યારે મમ્મી હે મારી મમ્મીનું કેવું ખાતું ખબર હે બ્લોગ ચાલુ હોય ને એટલે ધીમું ધીમું બોલે નતર છે ને આખું ઘર બ્લોગ બંધ થાય ને એટલે મારી પર વારો સરશે. હા એ તો બધા એવા જોઈએ કાગડો બધી કાળો જોઈએ તો એને હંસ કહેવાય બેન એને કાગડો ન કહેવાય એને કાગડા ન કહેવાય. કારણ સારું હાલો તો થોડીક વારમાં જ નીકળશી. હો જરૂર કરશે બધા. મારું બધા માનસે કોઈ ન કરશે. મારું માન્યો કરજો. નો માનતા અરે કોઈ નો ખબર હોય ને તો હેને ગણપતિ બાપા ના ઓલું હોય ને હાલો રહેવા દો એનું કહાની બહુ લાંબી છે. થોડીક વારમાં નીકળવું છે બસ નીકળશે હમણાં થોડીક વારમાં નાના ઘરે જઈને મળી. હાય આપણે આવી ગયા છીએ દર્શનના ઘરે. કે તો બોલ દો આતી દીદી આવી ગઈ અમારા ઘરે. બોલ તો આમ બોલ બોલ તો ખરી બોલ ઉભરી બોલ 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 અને 11:30 વાગે અમે ઘરે આવતા રહ્યા છીએ. અવાજ મારો થોડો ફાટશે છે કારણ કે કુલર ને પંખા ને બધું ચાલુ છે એટલે બંધ કરતો પંખા 2 મિનિટ. તો બસ કંઈ નહીં ઘરે આવતા રહ્યા અને બસ કંઈ નહીં આજ આખો દિવસ કંઈક આવી રીતે જતો. આઈ હોપ તો તમને એનો બ્લોગ ગમ્યો હશે. જો ગમ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું પછી એક નવા બ્લોગ સાથે. ત્યાં લગન બાય બાય ટાટા સી યુ સબસ્ક્રાઈબ.